હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ તમે જોઈ શકો છો એકદમ રબર જેવું ટેક્સચર કરાચી હલવાની મીઠાઈ તમે ક્યારેક ને ક્યારેક તો ખાધી જ હશે. તો આજે આપણે આ ફરાળી કરાચી હલવો બનાવીશું ફ્રેન્ડ્સ, જેને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો ચાલો આ હલવો કઈ રીતે બને છે તે જોઈ લઈએ. તો તેના માટે મેં આ શ્યામા ચાવલ આપણે જે બોલીએ છીએ સાંબો કહીએ છીએ તે લીધો છે. આટલી નાનકડી વાટકીમાંથી 10 થી 12 પીસ બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. આ સાંબારને 2 થી 3 પાણીએ ધોઈને આપણે 1 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. ફ્રેન્ડ્સ, એકદમ ઓછી સામગ્રીમાંથી માત્ર 2 જ વસ્તુથી એમ કહીએ આપણે ખાંડ અને આ ચાવલ 2 જ વસ્તુમાંથી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. ઘી તો આમાં એકદમ ઓછું જોઈ છે, તમે ઘી ન એડ કરો તો પણ ચાલે છે ફ્રેન્ડ્સ. અને આ રેસીપીમાં આપણે ચાસણી પણ લેવાની નથી. એકદમ સરળ રીત છે ફ્રેન્ડ્સ, તમને બનાવવી પણ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ લાગશે અને ખાવામાં તો આનો સ્વાદ એકદમ લાજવાબ આવે છે ફ્રેન્ડ્સ. તો આ સાંબારને પલાળીએ 1 કલાક જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો સાંબો વધારે ફૂલતો નથી. નોર્મલ ચાવલ જે ચોખા આપણા એકદમ વધારે ફૂલીને સાઈઝમાં ડબલ થઈ જાય છે એ રીતે સાંબો ફૂલતો નથી. હવે આમાં થોડુંક પાણી એડ કરીને આપણે આને પીસી લેવાનું છે. ફ્રેન્ડ્સ, એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણા જે વાસણમાં આપણે બનાવશું હલવો એ જ કઢાઈ લઈ લીધી છે મેં, અને એમાં આ રીતે ગાળી લેવાનું છે આ મિશ્રણને. વધેલું મિશ્રણને મેં પાછું આ રીતે પાણી નાખીને પીસી લીધું હતું. તો હવે આ જે વાટકીથી આપણે ચોખા લીધા હતા એ જ વાટકીથી આપણે પાણીનું માપ કરીશું. તો 1.5 વાટકી પાણી મેં અત્યારે એડ કર્યું છે અને 1.5 થી 2 વાટકી જેટલું પાણી મારે પીસવામાં યુઝ થયું છે. તો પાણી આપણે આમાં 4 થી 4.5 ગણું લેવાનું છે ફ્રેન્ડ્સ. એનાથી 1.5 વાટકી વધારે હશે તો પણ ચાલશે, પણ ઓછું નથી લેવાનું, નહીતર આપણો હલવો સારી રીતે શેકાઈ નહીં શકે, એની પહેલા જ એ હાર્ડ થઈ જશે. હવે આપણે જે વાસણમાં હલવાને સેટ કરવો હોય એને આપણે પહેલા જ ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લેવાનું છે. હવે આ કઢાઈને મેં ગેસ ઉપર રાખી દીધી છે અને ખાંડ પણ આપણે એમાં અત્યારે જ એડ કરી દેવાની છે. તો આ 1 વાટકી સાંબા સામે મેં 1.5 વાટકી ખાંડ લીધી છે. આ એકદમ પરફેક્ટ માપ રહે છે ફ્રેન્ડ્સ. હવે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે આને શેકવાનું સ્ટાર્ટ કરીશું. આમાં આપણે કોઈ પ્રકારની ચાસણી બનાવવાની ઝંઝટ નથી ફ્રેન્ડ્સ. આ રીતે જ આ મીઠાઈને આપણે ચલાવતા રહીશું. જેમ જેમ મિશ્રણ ગરમ થશે એટલે તરત જ આ મિશ્રણ ઘાટું થવા લાગશે ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો એનું ટેક્સચર આ રીતનું થઈ ગયું છે. એટલે આને આપણે બધી બાજુ ચમચો ફેરવતા ફેરવતા ચલાવવાનું છે, નહીં તો આ તુરંત નીચે ચોંટવા લાગશે તળિયે. બધી ટિપ્સ સાથે પ્રોપર મેં માહિતી આપી છે ફ્રેન્ડ્સ. તમારી આ રેસીપી પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. કેટલું આપણે આ મિશ્રણને કૂક કરવાનું છે અને કૂક થયું છે કે નહીં એ કઈ રીતે ખબર પડે એ બધું જ હું તમને આગળ જણાવીશ ફ્રેન્ડ્સ. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોશો. હવે આમાં મેં 1/2 ચમચી ઘી એડ કર્યું છે આ સ્ટેજ પર. આ રેસીપીમાં ઘીનો રેશિયો જેટલા તમે ચોખા લીધા છે એ જે વાટકીથી આપણે લીધો હતો સાંબો, એટલું વાટકી ઘી આપણે એડ કરવાનું હોય છે. પણ તમે આને બસ આ રીતે મેં એકવાર ઘી એડ કર્યું છે 1/2 ચમચી, આટલા ઘીમાં પણ આ હલવાને બનાવી શકો છો. પણ વધારે ટેસ્ટી બનાવવા માટે આને જે રીતે ઘી શોષાતું જાય આ તમે જોઈ શકો છો. ઘીને આપણે લગાતાર આ મિશ્રણને ચલાવીએ છીએ. ઘી બધું જ એમાં ઓબ્ઝર્વ થઈ ગયું છે. તરત જ આ બધું ઘીને શોષી લેશે. એના પછી આપણે પાછું 1/2 ચમચી ઘી એડ કરીશું. તો આ પાછું મેં 1/2 ચમચી ઘી એડ કર્યું છે. આ રીતે આ પ્રોસેસને આપણે રિપીટ કરવાની છે. જેમ જેમ હલવો શેકાતો જાય એમ 3 થી 4 વાર ઘી એડ કરી શકાય છે. ઓછા ઘીમાં પણ સારી જ બનશે આ રેસીપી, ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ. પણ થોડું 2 ચમચી વધારે ઘી એડ કરીશું તો વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે આ રેસીપી. આ રીતે લગાતાર ચલાવતા જઈશું આપણે. મિશ્રણ ધીરે ધીરે ઘાટું થવા લાગશે.
જેમ જેમ કૂક થતું જશે એમ મિશ્રણ ઘાટું થતું જશે. પાણી તમે થોડું વધારે એડ કરી હશે તો આને કૂક થતા થોડી વધારે વાર લાગશે ફ્રેન્ડ્સ. પણ વધારે પડતું ઓછું પાણી આપણે એડ નથી કરવાનું, નહીંતર મિશ્રણ તરત જ ડ્રાય થઈ જશે અને કાચું રહી જશે. પૂરી રીતે પ્રોપર રીતે કૂક થઈ નહીં શકે. આમાં 1 વાટકી સાંબા સામે 4 થી 4.5 વાટકી પાણી એકદમ પરફેક્ટ રહે છે ફ્રેન્ડ્સ. હવે આ 1 ચપટી જેટલા મેં સાજીના ફૂલ લીધા છે, જેને સાઇટ્રિક એસિડ કહીએ છીએ આપણે, કે લીંબુના ફૂલ કહીએ છીએ, એ એડ કર્યા છે. તમારી પાસે આ ના હોય તો તમે આની જગ્યાએ લીંબુનો રસ અડધી ચમચી એડ કરી શકો છો. આ લીંબુના ફૂલનું કામ ખાંડને જામતી અટકાવવા માટેનું છે ફ્રેન્ડ્સ. એનાથી ક્રિસ્ટલ્સ નહીં બને આપણા હલવામાં, અને એનાથી જ આ જે ચૂઈ રબર જેવું ટેક્સચર આવે છે એ એનાથી જ આવશે. તો એને આપણે સ્કીપ નથી કરવાનું, જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ. લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. આટલું શેકતા મારે 5 થી 7 મિનિટનો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે આ મિક્સર વધારે ખાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ટોટલ મેં 10 થી 12 મિનિટ શેકી લીધું છે. હવે આપણે એને ચેક કરીશું. તો આ રીતે પ્લેટની પાછળના ભાગે મેં મિશ્રણને સ્પ્રેડ કર્યું છે. હવે એને ઠંડુ થવા દઈશું આપણે. અને આમ પણ તમે જોઈ શકો છો, આપણે મિશ્રણને આ રીતે ધાર કરીએ તો એ તરત જ મળી નથી જતું મિશ્રણની અંદર. ધીરે ધીરે એની ઉપર રહે છે, એટલે એનો મતલબ કે આ શેકાઈ ગયું છે. અને આમ પણ એ પેન છોડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે આ ફ્લેવર માટે મેં આમાં એલચીને આવી રીતે ક્રશ કરીને એડ કરી છે, 4 થી 5 એલચીના દાણાને. તમે આમાં ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આજે ડ્રાયફ્રૂટ નથી એડ કર્યા. અને આ 2 થી 3 ડ્રોપ મેં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે. એનાથી લુક સારો આવશે આપણી મીઠાઈનો. બાકી એ ટોટલી ઓપ્શનલ છે, તમે એને એમને વ્હાઈટ પણ રાખી શકો છો. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો. તરત જ આ સપાટીને છોડી દે છે આ રીતે. તો આપણું મિશ્રણ પ્રોપર કૂક થઈ ગયું છે. આનાથી વધારે આપણે નથી કૂક કરવાનું. ગેસ મેં બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ. અને આ એક લાસ્ટ વાર મેં આમાં અડધી ચમચી ઘી એડ કર્યું છે. એનાથી હલવામાં શાઇન બહુ સારી આવશે ફ્રેન્ડ્સ. ટોટલ આવી રીતે અડધી અડધી ચમચી કરીને મેં 4 વાર ઘી એડ કર્યું છે, એટલે કે 2 ચમચી ઘીમાં આપણો હલવો બની ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આને વધારે વાર નથી રાખવાનો, નહીંતર આ હાર્ડ થઈ જશે. તો આપણે જે કેક ટીનને ગ્રીસ કરીને રાખેલું હતું એમાં આપણે એડ કરી દેશું. તમે જે પણ પ્લેટમાં એને સેટ કરવા માંગતા હોય એમાં આ રીતે તરત બધું મિશ્રણ આપણે એડ કરી લેવાનું છે. અને આને આપણે આ રીતે સેટ કરી દઈશું. હવે બસ 15 થી 20 મિનિટ આને ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર જ મેં આને ઠંડુ થવા દીધું હતું ફ્રેન્ડ્સ. વધારે ટાઈમ નહીં લાગે, બસ એ નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય. આ રીતે તમે જોઈ શકો છો, સારી રીતે સેટ થઈ ગયું છે. હવે આપણે આને ડીમોલ્ડ કરી લેશું. તો આપણે વાસણમાં ઘી લગાવેલું હતું, એટલે આસાનીથી આ રીતે છૂટી જશે. જો આ મિશ્રણ તમારું પ્રોપર રીતે શેકાયું નહીં હોય તો તમે એને આ રીતે ડીમોલ્ડ નહીં કરી શકો. એ ચીપકી જશે વાસણમાં, અને એને આ રીતે કટકા પણ નહીં થઈ શકે ફ્રેન્ડ્સ, કાચું હશે તો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ ફરાળી મીઠાઈની રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.